ઢાંકણા લોખંડના નાખો સિમેન્ટના નાખી જાય અઠવાડિયું હાલે તો તૂટી જાય રસ્તા એ હાંચીને ઢીંડા જેવા બધા હાલો તો એમાં કમર દુખે થઈ જશે માણસો ગયા પણ ક્યાં માણસો ગયા મહાણમાં ગયા નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના ડિજિટલ માધ્યમ પર. હાલ આપણે 9 નંબર વોર્ડની જો વાત કરવામાં આવે તો 9 નંબર વોર્ડ પર જે રાજ્ય સરકારનો માર્ગ જે માળિયા કંડલા બાયપાસ જે રાજકોટ તરફ જઈ રહ્યો છે, એ બાયપાસ ઉપર જે ડિવાઈડરો પર સ્ટ્રીટ લાઇટો રાખવામાં આવી છે, ઘણા સમયથી બંધ છે, કાર્યરત નથી, એની પણ એક ફરિયાદ છે. ત્યારે બીજી ફરિયાદની વાત કરીએ તો આ રીતે જે ગટરના ઢાંકણાઓ અવારનવાર તૂટી જતા હોય છે અને આ ઢાંકણાઓ જરાક અમથું તૂટે એટલે 2 દિવસમાં પાછું તૂટી જાય. એમ કરતાં 10 દિવસે 15 દિવસે આવા 10થી વધુ ઢાંકણાઓ આ રોડ ઉપર આવેલા છે. વાવડી ચોકડી, પંચાસર ચોકડી, દલવાડી સર્કલ અને ભક્તિનગર બ્રિજ સુધીની અંદર આવા 10 ઢાંકણાઓ આવેલા છે. અવારનવાર તૂટી જાય અને અકસ્માતના બનાવ બનતા હોય છે. ત્યારે સ્થાનિકો કેટલા આનાથી ત્રસ્ત છે એમની સાથે વાત કરીશું આપણે. જી, તમારું નામ? મગનભાઈ, ખરેખર શું સમસ્યા? આ સમસ્યા તો કેદુની છે. અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ ઢાંકણા લોખંડના નાખો સિમેન્ટના નાખી જાય અઠવાડિયું હાલે તો તૂટી જાય. કોઈ બૈરાઓ છોકરાઓ ખાડામાં પડે છે, હાથ પગ તૂટી જાય, ખોટા ખર્ચામાં ઉતરી જાય, પણ નિર્ભર તંત્ર કંઈ સાંભળતું નથી કોઈનું. રજૂઆત કરી કે થઈ જશે પણ કેદી કે આ કોઈ મરી જાય પછી તમે કરો એ શું કામનું? અત્યારે જ કરવું જોઈએ રજૂઆત કરી એટલે. ઠેઠ દલવાઈ સડકને કારણ પાણી ગટરના ઢાંકણા તૂટી જાય. વળી કોઈ માણસ હોય તો વળી કાંઈ થોડુંક નિશાન રાખે, પણ રાતના કોઈ અંધારાના આવતા હોય, કોઈ વડીલ કે કોઈ ગઈઠા તો ખબર નહોતી કુંડીમાં પડી જાય. સરકાર એવું કહે છે કે અમે સ્પેસ ટેકનોલોજીથી રસ્તાઓ બનાવીએ છીએ. ખરેખર રસ્તાઓ કેવા છે? રસ્તા એ હાંચીને ઢીંડા જેવા બધા હાલો તો એમાં કમર દુખે. રાતના તો હલાય જ નહીં એકલાવનું, કોઈ ગઈઠાને કોઈ નાની ઉંમરના એકલાવને વાહન ક્યાં આપવું જ ખબર નથી પડતી. કેલી બાજુ ખાડો આવે, કિચનથી સામે ખાડા થઈ જાય, 2 પકડીએ ધૂળ નાખી જાય, 2 દી થઈ જાય નીકળી જાય. આના હિસાબે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે. હા, હમણાં અમારી નજરમાં એક બેન ને એક છોકરો પડી ગયો, એને હાથ ભાંગી ગયો. એની જવાબદારી કોણ લઈએ? આમ તંત્ર તો કંઈ સાંભળતું નથી કોઈની વાત. જાય એટલે કંઈ થઈ જશે માણસો ગયા પણ ક્યાં માણસો ગયા? મહાણમાં ગયા. તંત્ર પાસે તમારી શું માંગ છે? એ જલ્દી રિપેર કરે, હારા કાંઈક ઢાંકણા નાખે, લોખંડના નાખે, એવું બધું કરે તો પબ્લિકને થોડુંક હેરાન ઓછી થાય, ખાડા બુરાવે. ખૂબ ધન્યવાદ. આપણે બીજા એક વડીલ સાથે પણ વાત કરીશું કે મૂળ સમસ્યા એની કઈ છે? માથાના દુખાવો સમાન એ લાઇટ આજ કેદીની નાખી ખાતી નથી, ખાડામાં પડે માણસો, બરાબર, તો કોઈ ધ્યાન દેતું નથી. અમે 3-4 વાર રજૂઆત કરી તો કે રાજકોટ વાળાને કરવા એમ કીધું. અહીં એક કોઈ પણ જવાબદાર નેતા હોય, આગેવાન હોય, કોર્પોરેટર હોય, કોઈ પણ હોય ને જ્યારે જેવા લોકો પ્રશ્નો કરતા હોય છે ત્યારે વળતા જવાબો એવા પણ મળતા હોય છે કે આ રાજકોટથી થશે, અમારામાં નથી આવતું. પણ આ જે ગટરો છે એ ગટરો તો મોતના ખાડા સમાન તમારી અંદર આવે છે. ત્યારે સ્ટ્રીટ લાઇટો પણ જે રીતે રિપેરિંગ થાય અને દરરોજ જો આની અંદર સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે તો અકસ્માતનો ભય ટળે, અને અકસ્માતનો ભય ટળી જાય તો લોકોને સુખાકારી ચોક્કસપણે મળે. તેવા હેતુથી આજનો અમારો લાઈવ હતો, આજનો આ વિષય હતો અને આજનો આ કોન્સેપ્ટ હતો. આ રોડ પરથી ચાલતા તમને કેટલી સમસ્યાઓ આવી છે એ પણ કમેન્ટની અંદર જરૂર જણાવશો. હું તો મેહુલ ગઢવી, આપ જોઈ રહ્યા હતા હિન્દ વૈભવ પર.